બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે લઠ્ઠાકાંડને લઈને। જી હા, ભાવનગરમાં જે નકલી દારૂ કાંડ સામે આવ્યો હતો તેને જ લઈને મોટી ખબર। ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। જી હા, આરોપીઓએ 25 પેટી દારૂ બનાવ્યો હતો તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। 25 પેટી નકલી દારૂ આખરે ક્યાં પહોંચ્યો? આરોપીઓ પાસેથી 21 પેટી દારૂ રિકવર કરી લેવામાં આવ્યો છે। હજુ દારૂ ક્યાં ક્યાં પહોંચાડ્યો હતો તેની તપાસ ચાલી રહી છે। આરોપી ગૌતમ અને રહીશની સઘન પૂછપરછ। હજુ પણ મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે હજુ કેટલા લોકોએ આ નકલી દારૂ પીધો છે તેની તપાસ ચાલી રહી છે। એટલા માટે જ સતત અપીલ કરવામાં આવી રહી છે કે જે પણ લોકોએ દારૂ પીધો છે તે સામેથી સામે આવે અને ડોક્ટર જોડે તપાસ કરાવે તે જરૂરી બની ગયું છે, કેમ કે આ નકલી દારૂ પીધા બાદ 3 થી 4 દિવસ પછી તેની અસર સામે આવતી હોય છે। હજુ દારૂ ક્યાં ક્યાં પહોંચ્યો છે તેની તપાસ ચાલી રહી છે। જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ગૌતમ અને રહીશ, તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમાં પ્રાથમિક માહિતી જે સામે આવી રહી છે 21 પેટી દારૂ રિકવર કરી લેવામાં આવ્યો હોવાની વિગતો છે, પરંતુ હજુ પણ આ દારૂ કોણે પીધો છે તે પૂરી માહિતી સામે નથી આવી। લોકોને અપીલ છે જેમણે પણ આ દારૂ પીધો છે તે સામેથી સામે આવે, જેથી તેમનો જીવ જો ખતરામાં હોય તો તેમને બચાવી શકાય। સૌથી મોટી માહિતી ઝી 24 કલાક પર। અત્યાર સુધી મૃત્યુઆંક 7 પર પહોંચી ચૂક્યો છે અને હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે।